સમાચાર અમરેલી જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે। મિની વાવાઝોડા જેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। બાબરા, લીલિયા, ધારી, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાથે જ ભારે પવન ફૂંકાવાથી કેરીના પાકને તેમજ ખેડૂતના પાકને નુકસાન થયું છે। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 5 જેટલા તાલુકામાં વરસાદ છે તે વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી હાલ તો પવન ફૂંકાવાથી ખેતી પાકને નુકસાન થયું છે। બાબરા વિસ્તારમાં જે પવન ફૂંકાતા હાલ તો જે દેવી ભાગવત સપ્તાહનો મંડપ જે છે તે પણ ધરાશાયી થયાના દ્રશ્યો છે તે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જે રીતે જે મંડપ હતો તે ધરાશાયી થયો છે કે ભારે પવન ફૂંકાવાથી જે મંડપ છે તે પણ અહીંયા નીચે છે તે પડી ચૂક્યો છે। તો અનેક વિસ્તારની અંદર જે આ રીતે તમે દ્રશ્યો જોવો છો તો મંડપ છે તે પવન ફૂંકાવાથી પડ્યો છે। ત્યારબાદ લીલિયા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો છે। દામનગર, ધારીના દીતલા ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન ફૂંકાયો છે। ત્યારબાદ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં